નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર બનાસકાંઠાથી અમારા સંવાદદાતા રમેશ રાજપૂત સાથે। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચોથો દિવસ, જ્યોતયાત્રા, મસાલ યાત્રા અને ત્રિશૂળ યાત્રાનો ત્રિવેણી સંગમ યોજાયો। પરિક્રમા પથ પર જય અંબેના જયઘોષથી ગિરિકંદારાઓ ગુંજી ઉઠ્યું। અખંડ જ્યોતથી તમામ 51 શક્તિપીઠ મંદિરોની જ્યોત પ્રગટાવવામાં આવી। એક જ જન્મમાં એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનો લાવો મેળી ધન્યતાનો અનુભવ કરતા લાખો માઈ ભક્તો। રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ 12 થી 16 ફેબ્રુઆરી 2024 દરમિયાન આયોજિત શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે જ્યોતયાત્રા, મસાલ યાત્રા અને ત્રિશૂળ યાત્રાનો ત્રિવેણી સંગમ યોજાયો હતો। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના અધિકારીશ્રીઓ અને ધાર્મિક સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ દ્વારા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ભાવિક ભક્તો જોડાયા હતા અને જય અંબેના જયનાદ સાથે પરિક્રમા પથ પર પ્રયાણ કરતા ગબ્બરની ગિરિકંદરાઓ ગુંજી ઉઠી હતી। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે ધાર્મિક ઉત્સવ સમિતિ અને અન્ય મંડળો દ્વારા જગતજનની આદ્ય શક્તિ મા અંબાની દિવ્ય અને ભવ્ય જ્યોતયાત્રા યોજાઈ હતી। જ્યોતયાત્રા પ્રસંગે આદ્ય શક્તિ મા અંબાના મૂળ સ્થાનક ગબ્બરથી અખંડ જ્યોતને પૂજા વિધિ અને પૂરા સન્માન સાથે ધર્મમય માહોલમાં ગબ્બર તળેટી ખાતે લાવવામાં આવી હતી। મા અંબાની અખંડ જ્યોતને શ્રદ્ધાભાવથી 51 શક્તિપીઠના તમામ શક્તિપીઠ ખાતે સન્માન અને સાથે આવકારવામાં આવી હતી, તેમજ અખંડ જ્યોતથી તમામ 51 શક્તિપીઠ મંદિરોની જ્યોત પ્રગટાવવામાં આવી હતી। 5 દિવસીય આ મહોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે અને એક જ જન્મમાં એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનો લાવો મેળી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ